ये राजू, ये तो बहुत सुंदर चीज है। अपना भी 3 ऑर्डर कर दे रे बाबा। हर एक मनुष्य के मन में बसी हूँ मैं। मेरे नाम से ही तो हर कोई कर्म करता है। कुछ पाना है, कुछ करना है। मेरे होने से ही तो है। पहचान में कौन? ए राजू, हम कहाँ पहुँच गए रे? ये लिखा है गोकुल धाम सोसाइटी। अरे ये तो मुंबई पहुँच गए रे बाबा। अरे भाई साहब, आप कौन? हम यहाँ अचानक से आ गए हैं। हमें थोड़ा पानी पीना है। आइए आइए, पानी क्या, खाना भी खिलाऊंगी। ટપુ દીકા, કેમ આજે ઉદાસ લાગે છે? શું થયું? ક્રિકેટ રમવા નથી જવું? જવું તો છે, પણ તમારી જે મને ક્રિકેટર બનાવવાની અપેક્ષા છે એના પર હું ખરો નહીં ઉતરું તો? બેટા, મને તારાથી બસ એક જ અપેક્ષા છે કે તું હંમેશા ખુશ રહે અને જે કંઈ પણ કરે તે દિલથી કરે, દેખાડા માટે નહીં. મમ્મી, મારા માટે તો તમારો વિશ્વાસ જ પૂરતો છે. બેટા, મને તો તારા મોટા થવાની સાથે સાથે તું એક સારો વ્યક્તિ બને તેવી અપેક્ષા છે. માં એટલે આપણા બધા જ સપનાઓની ચાવી. એટલે માં જીવનની આ કહાનીની શરૂઆત. એટલે માં આપણે બોલ્યા વગર એનું સમજી જવું. એટલે માં હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. બાપ અને દીકરી એક જ એવો સંબંધ છે આ દુનિયામાં કે જેમાં એકને કોઈ દી પ્રેમ માંગવો નથી પડતો અને બીજાને ઈ પ્રેમ આપ્યાનો કોઈ દી ભાર નથી લાગતો. સાહેબ, દીકરી વાલનો દરિયો છે તો બાપ ઈ દરિયાને અખૂટ રાખનાર વાલનો વરસાદ. જે દીકરીને બાપ હથેળીમાં રમતી રાખતો હોય, ખભે બેસાડીને ફેરવતો હોય, ઈ દીકરી થોડીક મોટી થાય ને એટલે બાપની માં બની જાય. દીકરી છે એ પોતાના પિતાને કહી શકે કે પપ્પા તમારે આવું નથી કરવાનું, અને બાપ હસતા મોઢે બધું માની જાય. જો પરણીને સાસરે જવાની આ જગતની રીત ન હોત ને તો આ જગતમાં કોઈની તાકાત નથી કે એક બાપને એક દીકરીથી જુદા કરી શકે. સાહેબ,
ઘણી મારી દીકરી